હેલો ગાઈસ, અમે હલવાણા બસમાં. અમારી સીટો ખાલી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનો મારા બ્લોગમાં. હજુ હેલ્થ તો ઠીક નથી થઈ, પણ કોઈ કેવું કે બહાર જવાનું છે એટલે પછી આપણે તો તૈયાર જ હોય ને. કઈ હેલ્થ તો ઠીક થાય કરશે. આપણે જવાનું હતું રાજકોટ અને આ વખતે નક્કી કર્યું હતું કે આપણે બસમાં ટ્રાવેલ કરવાનું છે, તો લઈ લીધા પડીકા. બસમાં પડીકા ખાવા પડે ને કઈ. તમે પણ કોણ કોણ મારા જેમ તબિયત ખરાબ હોય તો પણ પડીકા ખાવાનો મોકો જવા જ નથી દેતા? કમેન્ટ કરીને કહેજો. પાછા મારી તબિયત તો ખરાબ છે, પણ તમે બધા મજામાં છે ને? મજામાં જ રહેવાનું કઈ. આપણે જિંદગીમાં એક જ વાર આવ્યા છે, પાછું થોડું આવવાનું છે. આપણે પહોંચી ગયા હતા રાજકોટ માસીના ઘરે અને ભૂખ લાગી હતી તો ડાયરેક્ટ જમવા જ બેઠી ગયા. પછી પી લીધી મેડિસિન. તમને ખબર છે ગઈ હમણાં તો એક ટાઈમ જમવું નહીં તો ચાલે, પણ મેડિસિન તો મારે લેવી જ પડે છે. આપણે ફ્રેશ થઈને બહાર જતા હતા ને તો માસીએ કહી દીધું કે ચા પીને જાવ, તો પછી ચાનું નામ પડ્યું હોય તો ચા પીધા વગર તો જવાય ને. એટલે પછી આપણે મસ્તની બધા માટે ચા બનાવી, બધાને પીવડાવીને પોતે પણ પી લીધી. તમને બધાને તો ખબર જ છે ગાઈસ કે ચા ના પીવું તો મારું મગજ કામ કરતું બંધ થઈ જાય, સિસ્ટમ હેંગ થઈ જાય, તો ચા તો મારે પીવી જ પડે. પણ સાચું કહું તો હમણાં તમને કઈ વસ્તુનો ટેસ્ટ સારો જ નથી લાગતો. ચા પીને પછી આપણે તો આવી ગયા ઝીણા ઝીણા ટાબરિયા જોડે હિંચકા ખાવા માટે. તમે બધા આગળના વ્લોગ જોયા છે એટલે તમને યાદ હશે આવું જોડે હું હિંચકા ખાતી. પણ આવું તો ગાઈસ મને સાવ ભૂલી જ ગઈ. હું એકલા હિંચકા ખાતી હતી ને ત્યાં આવું ને હું યાદ આવી ગઈ, તો એ દોડીને આવતી રહી મારી જોડે હિંચકા ખાવા માટે. હિંચકા ખાઈને પછી અમે બધા આવી ગયા પાણીપુરી ખાવા માટે. આજે બહુ બધા દિવસો પછી પાણીપુરી ખાવ છું. જો આ ઘરના વ્લોગ જોઈ લેવાના છે ને એટલે મને એટલા ખીજાવાના છે કે તું જમવામાં ધ્યાન જ નથી રાખતી, એટલી તારી હેલ્થ સારી નથી થતી. અમે આવી ગયા હતા પછી મહાદેવના મંદિરે બેઠવા માટે. ઇવનિંગ નો ટાઈમ હતો, એટલું મસ્ત શાંતિ અને સુકૂન હતું. આરતી કરીને પછી અત્યારે આપણે ઘરે આવીને બધું ચોપિંગ કરી નાખ્યું મેં, અને ધારાબેનને કીધું કે રસોઈ તમે બનાવો, કારણ કે આજે આપણે જોઈએ છે રસોઈમાંથી છુટ્ટી, તો આપણે બસ ખાલી ચોપિંગ નું જ કામ કર્યું. આજે સવારે બહુ બધું વેલા ઉઠીને આપણે ટી પોસ્ટે ચા પીવા પહોંચી ગયા, પણ ખબર નહીં આજે બહુ જલ્દી ઉઠાઈ ગયું હતું ને તો મારી આંખો સોજી ગઈ હતી. બધા મને એવું કહેતા હતા કે આરતી તારી આંખો આજે બહુ સોજી ગઈ છે. એનું કારણ મને બી નથી ખબર કે કેમ સોજી ગઈ છે. દુઃખ દર્દ પીડા એવું બધું તો ચાલતું જ રહેવાનું છે જિંદગીમાં ગાઈઝ. પણ આપણે ફ્રેશ થઈને તૈયાર થઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને આ વખતે ચાલવાનું થયું આપણે બગસરા તુલસીશામ ધારી સાઈડ થી, તો ત્યાં જંગલ જોવાની એટલી મજા આવી ગઈ છે. હું આ સાઈડ તો બધી પહેલી વખત આવી છું. આ બ્લોગ મારા ઘરના જશે ને એટલે મને ખીજાશે કે તારી હેલ્થ ખરાબ છે તો પણ આવું બધું ખાય છે, પણ હું એકલી નથી ખાતી. ધારા બેન પણ છે આપણને કંપની દેવા માટે, એટલે ચિંતા જેવું કઈ છે જ નહીં ગાઈઝ. આપણે સરસ મજાનો વ્યૂ એન્જોય કરતા કરતા પહોંચી ગયા હતા તુલસીશામ. અને તુલસીશામ પર તમે બધા આવતા હશે એટલે ખબર જ હશે કે એનું વ્યૂ એટલું મસ્ત છે ગીર વિસ્તારનું. તો ચાલો ગાઈઝ મળીએ આપણે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.